સુરત શહેરમાં વિઘ્નહર્તા એટલે કે ગણેશજીના મહોત્સવની ઉજવણી જોરશોરમાં ચાલી રહી છે। ત્યારે એવામાં લાલ દરવાજામાં આવેલ ગુંદી શેરીમાં ગુંદી શેરી યુવક મંડળ દ્વારા વૃંદાવનમાં બની રહેલ ચંદ્રોદય મંદિરની પ્રકૃતિની થીમનું ડેકોરેશન કરી ગણેશજીની આરાધના કરવામાં આવી હતી। ગુંદી શેરી યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ બનાવી અને ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ગયા વર્ષે આ મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની થીમ બનાવવામાં આવી હતી અને આ વર્ષે આ યુવક મંડળની 1.5થી 2 મહિનાની મહેનત બાદ આ વૃંદાવનમાં બની રહેલ ચંદ્રોદય મંદિરની થીમ તૈયાર કરવામાં આવી છે। આ યુવક મંડળ દ્વારા કોરોના કાળમાં પણ લોકોને ઓક્સિજનની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ અમુક સમયે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે અને ગ્રુપના તમામ સભ્યો દરેક કાર્યમાં ખૂબ સારું એવું યોગદાન પણ રહે છે। માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ, સુરત। જી આપનું નામ? મારું નામ જીનલ અજયભાઈ પટેલ। જીનલબેન, આ કઈ સોસાયટી છે અને કયું ગ્રુપ છે? આ લાલ દરવાજા ગુંદી શેરી છે અને ગુંદી શેરી યુવક મંડળ અમારી શેરીના મંડળનું નામ છે। એવું સાંભળવામાં આવ્યું છે દર વખતે અલગ અલગ થીમ બનાવવામાં આવી છે। ગયા વર્ષે અયોધ્યાની થીમ હતી, આ વખતે શું બનાવવામાં આવ્યું? હા, એ તમારી વાત સાચી છે। ગયા વર્ષે અયોધ્યા રામ મંદિર બનાવવામાં આવેલું હતું અને આ વર્ષે વૃંદાવનમાં સૂર્યોદય મંદિર જે ઇસ્કોનનું બની રહ્યું છે તે મંદિર અત્યારે બનાવ્યું છે। હજી વૃંદાવનમાં એનું કામ ચાલુ છે, લગભગ 20-25% જેટલું જ કામ થયું છે, પણ અમારી શેરીના યુવાનોએ તેની પૂરેપૂરી આખી છબી ઊભી કરી છે। કાર્યકર્તાઓએ આમાં ભાગ લીધો અને કેટલા દિવસ થયા? આમાં 7થી 8 યુવક જે છે અમારી શેરીના, ગોપાલભાઈ રંગરેજ, પિંકલભાઈ વાસવાલા, નયનભાઈ પટેલ, તપેશ, ધર્મેશભાઈ, અમિતભાઈ એમ કરીને 7થી 8 યુવકો હતા તે લોકોએ બનાવ્યું છે અને લગભગ 1.5થી પોણા 2 મહિના થયા છે એ લોકોને આ પ્રકૃતિ તૈયાર કરવામાં। આ સિવાય બીજી શું એક્ટિવિટી કરો છો? આ સિવાય અમે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ। ગયા વર્ષે જેમ રામ મંદિર બનાવેલું હતું તેમ આગલા વર્ષોમાં પણ અમે અલગ અલગ થીમ પર બધા મંદિરો બનાવ્યા છે। જ્યારે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલી હતી આપણે સુરતમાં ત્યારે પૂરનું અમે બનાવેલું હતું। પછી તાજ હોટલ પર જ્યારે બોમ્બ વિસ્ફોટ થયેલો હતો મુંબઈમાં તો તેનું થીમ રાખેલું હતું। અષ્ટવિનાયક બનાવેલા, કેદારનાથમાં જ્યારે પૂર આવેલા હતા તો ત્યારે એ જે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલી હતી તેનો પણ અમે અહીંયા ગળી આખો સેટ ઊભો કરેલો હતો। નયનભાઈ, તમારે શું કહેવું છે આ ગ્રુપને લઈ? બસ હું એ જ કહેવા માગું છું કે આવનારા વર્ષોમાં બી આવીને આવી રીતે નવી જે પણ કંઈ વસ્તુ અમે બનાવીએ, કોઈ મંદિર છે કે આવનારા વર્ષોમાં બી અમારા છે જ કંઈક ને કંઈક બીજા જે બી અમારા થીમ બનશે ને લોકોને અમે અપીલ કરીએ છીએ કે અહીં આવો, દર્શન કરો અને દર્શનનો લાભ લો। બીજો શું મેસેજ આપશો તમારા શેરીવાળાના અને સમાજને? સમાજ માટે તો હું એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈને પણ જરૂર હોય તો ત્યારે તમે મદદ કરો અને કોઈ પણ તમારા શેરી મોહલ્લાના કાર્યમાં સાથ અને સહકાર આપો। આપણે શેરીમાં જઈને બ્લડ કેમ્પને એવી આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ। પછી કોઈ આપણે કોરોના વખતે બી અમે ઓક્સિજનનું ને એવું ઘણું પૂરું પાડેલું હતું, હા, આયોજન કરેલું હતું।